सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गप्रदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ત્રીજો અધ્યાય 14મા શ્લોકથી પાઠ કરીએ છીએ। 14મો શ્લોક। अन्नात् भवन्ति भूतानि भवन्ति भूतानि पर्जन्यात् अन्नसम्भवः पर्जन्यात् अन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यः ज्ञात् भवति पर्जन्यः यज्ञकर्मसमुद्भवः यज्ञकर्मसमुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितं नित्यं यज्ञे प्रतिष्ठितम्। ભગવાન ત્રીજા અધ્યાયમાં કર્મનું મહત્ત્વ બતાવી રહ્યા છે
કારણ કે અર્જુન એમ થાય છે કે ભગવાન મારી પાસે આવું ઘોર કર્મ શા માટે કરાવે છે, મને સંન્યાસ બનવામાં કેમ રોકે છે? તો આપણે જોયું એ પ્રમાણે ભગવાન કહે છે કે અર્જુન, ખાલી કર્મ છોડી દેવાથી નિષ્કર્મની સ્થિતિ પ્રાપ્ત થતી નથી, અથવા તો કર્મ ન કરીએ એટલે નિષ્કર્મ્ય થઈ ગયું, મોક્ષની પ્રાપ્તિ થઈ, એવું નથી. અને દરેક વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એની બદલે તું કર્મ કર. પણ અહીંયા આપણે જોઈએ છીએ એ પ્રમાણે ભગવાન જુદી જુદી દ્રષ્ટિથી કર્મયોગને સમજાવી રહ્યા છે. તો પહેલાં આપણે જોઈએ એ પ્રમાણે કે ભગવાન કહે છે કે નિયતમ ગુરુ કર્મત્વમ, નિયત બુદ્ધિથી તું કર્મને કર, યજ્ઞની ભાવનાથી તું કર. યજ્ઞ શિષ્ટાસન સંતો મુચ્યતે સર્વકિલ વિષયી. એટલે ભગવાને કર્મયોગની ભાવના જુદી જુદી રીતે બતાવી રહ્યા છે. એક તો નિયત બુદ્ધિથી કર, તારા ભાગે જે કર્મ આવ્યું છે કર્તવ્ય કર્મ એ તારે કરવું જોઈએ, પણ કેવી ભાવનાથી? યજ્ઞની ભાવનાથી, સમર્પણની ભાવનાથી, ત્યાગની ભાવનાથી, યોગના ભાવનાથી. ભગવાન આનાથી પ્રસન્ન થાય, યોગની ભાવનાથી. અને બીજા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું યોગ કર્મસુ કૌશલમ. હવે અહીંયા આપણને એક વિશાળ દ્રષ્ટિ બતાવે છે. આ બે શ્લોકમાં આપણે ભગવાન વિશાળ દ્રષ્ટિ બતાવે છે. કઈ? ધર્મની. ધર્મ એટલે શું? ધર્મ એટલે વૈષ્ણવ ધર્મ, હિન્દુ ધર્મ કે સ્વામિનારાયણ ધર્મ એ નહીં. ધર્મની વિશાળ દ્રષ્ટિ એટલે કે ધારણાત ધર્મ. ધર્મ એટલે ધારણાત. ધારણાત ધર્મ એટલે કે જે ધારણ કરે છે. ધારણ કરે છે એટલે કે વસ્તુને જેવી છે, વસ્તુ જેવી છે એમાં કોઈ પરિવર્તન આવ્યા વગર એને જાળવી, પરિવર્તન લાવીને પણ એને જાળવી રાખવી. ધારણાત ધર્મ એટલે જે વસ્તુને જે તે સ્થિતિમાં ટકાવી રાખવું, એનું નામ છે ધર્મ. એટલે ટકાવી રાખવું અને એનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું, તેનું નામ છે ધર્મ. અને તમે જુઓ કે આ બહુ મોટી વિશાળ દ્રષ્ટિ, ધર્મની આ દ્રષ્ટિ છે એ વિશાળ દ્રષ્ટિ છે. ધર્મ એટલે કે ધારણા ધર્મ જે બધાને સસ્ટેન કરે છે, બધાને જાળવી રાખે છે એની સ્થિતિને. એટલે કે અહીંયા જોઈએ તો આપણને આ બે શ્લોકમાં બતાવે છે કે દરેક વસ્તુ છે એ બીજા પર આધારિત છે. ધર્મ બતાવે છે કે દરેક વસ્તુ એકબીજા પર આધારિત છે. પણ એ ધર્મ શું છે? આપણે વિશાળ દ્રષ્ટિ હમણાં જોઈએ છીએ તો કે દરેક વસ્તુ એકબીજા પર આધારિત છે. નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય, પણ બધા એકબીજા ઉપર આધારિત છે. પહેલાં તો આ સમજવાની જરૂર છે કે તમે જુઓ કે આપણા શરીર તરફ જુઓ તો ત્યાં પણ આપણે ધર્મના દર્શન કરી શકશું. દરેક વ્યક્તિ બીજા ઉપર આધારિત છે. એ રીતે આ શરીરના અવયવો જુઓ તો દરેક અવયવ જુદા છે. હાથનું કામ છે પગ ન કરી શકે, પગનું કામ છે હાથ ન કરી શકે, હૃદયનું કામ છે હૃદય જ કરી શકે, જઠરનું કામ એ જ કરી શકે. અને તમે જુઓ કે એ બધા કેવા એકબીજા પર આધારિત છે. જેમ હૃદય છે એ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે, તો આપણે જઠર છે એ ખોરાકને પચાવવાનું કામ કરે વગેરે. એટલે તમે જો દરેક જગ્યાએ એક સંવાદિતતા, સુમેળતા જોવા મળે છે. શરીરના દરેક અવયવમાં પોતે એક સંવાદિતા છે. જેમ કે આપણે ખોરાક મોઢા મૂકીએ એટલે તરત જ સંવાદિતાના ધર્મના દર્શન થાય. ધર્મ એટલે ધારણા ધર્મ એટલે કે જ્યાં બધામાં સંવાદિતા છે. સંવાદિતા એ સંવાદિતા જ ગુજરાતી કરીશું. ગુજરાતી શબ્દ છે સંવાદિતા. હાર્મની ઇંગ્લિશ શબ્દ જુઓ તો હોય તો હાર્મની, કે ખોરાક મોઢામાં જાય એટલે તરત જ મોઢાની અંદર રહેલી લાળ, સલાઈવા એની સાથે ભળી જાય, એને પાચન કરવામાં મદદ કરે.
એને પાછું ખોરાક બરાબર અન્નનળીમાં જવો, અન્નનળીમાંથી જઠરમાં મોકલવો, ત્યાં પાચક રસો ભળવા, આ બધું કાર્ય બધા કેટલા સંપીને કરે છે. કોઈ અંદર કોઈ સ્પર્ધા નથી, દરેક પોતાનું કાર્ય કરે છે. જો એક પણ અવયવ છે એમ કે હું આ નહીં કરું, સપોઝ કે યકૃત કે હું મારું કાર્ય નહીં કરું, બધા કરે છે તો હું શું કામ કરું ભાઈ, હું આ કાર્ય નહીં કરું તો શું થાય, ડાયાબિટીસ. બરાબર, લીવર કે હું મારું કાર્ય નહીં કરું બરાબર તો ડાયાબિટીસ થાય તો શું થાય, બીજા બધા રોગો આવે રાજરોગની સાથે, એટલે શરીર અસ્વસ્થ થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ એટલે જ્યાં સંવાદિતા છે, દરેક પોતાનું કાર્ય જે કંઈ મળ્યું છે એ બરાબર કરે છે. તમે જુઓ ને, ખાલી નાનકડું મશીન હોય, આપણે અત્યારે બોલી રહ્યા છીએ મશીન છે, એમાં પણ દરેક મોટું એક નાનકડું સ્ક્રૂ હોય, એ પોતાનું કાર્ય બંધ કરી દે. તો તમે ઘડિયાળ હોય, કંઈ પણ નાનું યંત્ર હોય તો પણ એક સ્ક્રૂ બરાબર કામ કરતું બંધ થઈ જાય. ભાઈ હું તો નાનકડો સ્ક્રૂ છું, હું નહીં કરું તો ચાલશે, એ શું બની જાય, મશીન નકામું, આપણે ફેંકી દેવું પડે. એટલે તમે જુઓ કે દરેક વસ્તુને એક સ્થાન છે, નકામું બની જાય તો આપણે જેમ ફેંકી દઈએ છીએ એમ અહીંયા પણ તમે જુઓ કે સમાજમાં પણ સંવાદિતા છે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણી વખત પેપરમાં જોવા મળે, પંજાબના લોકો કેટલા પ્રેમાળ છે, કેટલા ઉદાર છે. તમે ક્યાંય પણ કુંભ મેળો હશે કે ક્યાંય પણ વૈષ્ણવદેવની યાત્રા હોય, અમરનાથની યાત્રા હોય, એ લોકો પહેલાં હશે, અન્નક્ષેત્ર ચડાવવામાં પહેલાં હોય છે ને. પંજાબના લોકો બહુ ઉદાર છે, બધા સરસ છે, પણ થોડાક એવા છે કે જે આખી સંવાદિતાને બગાડી નાખે છે. અનાજને રસ્તા પર મૂકી દેવું, ખેડૂતો ખોટા આંદોલન કરવા, કેટલું નુકસાન થયું હતું. અને પાછું વચ્ચે માર્કોને વચ્ચે આવો વિચાર આવે ને પાછું આંદોલન શરૂ કરે, તો કેટલા સમય સુધી ખોટું એ કેટલા લોકો નહીં દે, થોડાક લોકો નહીં દે. બાકી ત્યાંના લોકો કેટલા સુંદર છે, પણ એ થોડાક લોકોના મનમાં ખોટો વિચાર આવે, સંવાદિતાનો વિચાર ન આવે, આખું વસ્તુ બદલી જાય. કાશ્મીર સ્વર્ગ જેવું, એમાં પણ થોડાક લોકોના મનમાં કંઈક ખોટો વિચાર આવી ગયો છે, આખું બધી જગ્યાએ અત્યારે તમે જુઓ તો એ સંવાદિતા જે ધર્મ છે એ જાણે કે બદલાઈ ગયો છે. તમે આયુર્વેદિક શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જુઓ તો એ લોકો શું કહે છે, વાત પિત્ત અને કફનું સામ્ય અવસ્થા એટલે શરીરનું સ્વાસ્થ્ય, એમાંથી એક પણ જરાક ઇમ્બેલેન્સ થાય, એમાં વિષમતા આવે એટલે શરીર બગડી ગયું. એટલે આ ચર્ચા એટલે કરીએ છીએ કે જેમ એક વ્યક્તિમાં જેવું છે એવું સમાજ સોસાયટીમાં પણ છે. એટલે સોસાયટીના આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ શ્લોકમાં. એ શ્લોક દ્વારા આ જ બતાવે છે કે દરેક વ્યક્તિ, સમાજની દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલી છે. દરેકને પોતાનું કર્મ ભગવાને આપેલ છે, દરેકને પોતાનું વેશ ભજવવાનો છે. આપણી ભાષામાં કહીએ, સ્વામીજીની ભાષામાં એ બધાને રોલ આપેલો છે, ભજવવાનો છે. જેમ ઓલું સંગીતનો જલસો હોય અને દરેક વાજિંત્ર હોય, એ પોતે રાગને અનુકૂળ બધા વાજિંત્ર વાગતા હોય. એક વાજિંત્ર કે ના ભાઈ, ભલે આ રાગ વાગતો હું તો બીજો રાગ વગાડીશ, તો ગડબડ થઈ જાય, આખો સંગીતનો આનંદ છે એ જતો રહે. એટલે ટૂંકમાં દરેકને પોતાની જે ફરજ છે એ બધા જ પોતાનું ફરજ કહો, વેશ કહો, એ બધા બચવે, એને તો આવે સંવાદિતા આવે, તો જે ધર્મ ને એનું નામ કર્મયોગ. ત્યાં સંવાદિતા છે એનું નામ ધર્મ. તમે જો મેનેજર છે, કોઈ કાર્યાલય છે એમાં મેનેજર છે, મેનેજરનું જે કાર્ય છે મેનેજર કરે, દરેક બીજા મેનેજરની સાથે બીજા બધા જે કાર્યકરો છે દરેકને જુદું જુદું કાર્ય હોય, એ બધા જ સમજીને કરે તો શું થાય, એક બધાનો ગ્રોથ થાય. આમાં શું થાય છે કીધું ને, બધાનો ગ્રોથ થાય, પણ એક કે હું નહીં કરું. તમે પટાવડો અનુભવ યાદ છે કે પટાવડો હું આ કામ નહીં કરું, મારું આ કામ નહીં, મારું કામ આ નહીં, કામમાં કેટલી બધી મુશ્કેલી પડી જાય. એટલે અહીંયા
આપણને આ ભગવદ્ ગીતા એ જ બતાવે છે કે ધર્મ પ્રમાણેનું જીવન એટલે કે સંવાદિતાનું જીવન, જ્યાં દરેક વ્યક્તિ પોતાનું કાર્ય જે સોંપાવે છે બરાબર કરે અને સાથે સાથે એ બીજા સાથે સ્પર્ધા પણ ન કરે. તમે જો હાથ પગ બધા આપણા શરીરના અવયવો જુઓ તો કેટલા એકબીજાથી સહકારથી કાર્ય કરે છે. પગ દુખતો હોય તરત હાથે પહોંચી જાય અને દાબવા માંડે. કેમ ભાઈ? ના, મારો છે સંવાદિતા. આંખને કંઈ થયું તરત જ આંગળી દૂર કરશે. દવા લે, હાથથી દવા ગઈ મોઢામાં ગઈ તરત. હું શું કામ આપું ભાઈ? એ સ્ટમકને જરૂર છે, મારે ક્યાં જરૂર છે હાથ ક્યાંય? ના, એ નથી કહેતો. કેટલી સંવાદ એટલે કહેવાય ને, બધામાં એક સહકારની ભાવના, સ્પર્ધાની, આનું નામ છે ધર્મ. એટલે કે ટૂંકમાં ધર્મ શું છે? સંવાદિતા એટલે શું કે હું કરું છું, હું કંઈક મેળવું છું તો મારે બીજાને આપવું જોઈએ. આ તો આપણે અત્યારે ધીમે ધીમે થાય છે શું, કંઈ પણ કામ હોય એટલે કે સરકારનું કામ છે, આ સરકારની જવાબદારી છે, આપણી જવાબદારી નહીં. કચરો નીચે પડ્યો છે, સરકાર કરે, અમે શું કામ કરીએ? અમે શું કામ કરીએ? બધું સરકાર કરે, પણ સરકારને આપણે ટેક્સ આપશું, બરાબર ભરીશું તો થશે ને. બધાય નથી ભરતા. ઘણા લોકો બહુ પ્રામાણિક હોય છે, બરોબર બધું કામ કરતા, પણ બધા ન કરતા. એટલે એ કહ્યું કે એક યંત્રનો એક ભાગ છે એ બરાબર કામ ન કરતું, બધું નકામ બની જાય. એટલે ટૂંકમાં આપણને આ ભગવદ્ ગીતા, આ સંવાદિતાનો સંદેશ આપે છે કે મેનેજરની સાથે કાર્ય કરતા હોય એ બધા જ સાથે કાર્ય સરખી રીતે કરતા હોય તો એક ઉન્નતિ બને. કુટુંબમાં પણ આવું છે. એટલે ટૂંકમાં સમજવાની જરૂર છે કે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. એટલે એક વ્યક્તિ એમ કે ના હું આપણે શું કહેવાય, હું અલગ છું, મારે કોઈની જરૂર નથી, તો કે ના, એ જ્ઞાનમાં બરાબર છે, તો અદ્વૈત આત્મા છે, પણ વ્યવહારમાં તો દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા પર આધારિત છે. અને એટલા માટે સંન્યાસી પણ, જ્યારે સંન્યાસી આજે સોસાયટીમાં રહે છે, એ જંગલમાં રહેતો જ બરાબર છે. આજે નાગા બાબાનું સાંભળ્યું કે એ લોકો પણ પ્રચાર કરે છે. એટલે જ્યારે તમે સોસાયટીમાં રહો છો ત્યારે તમારે બીજાને આપવું જ પડે. તમે ભલે સોસાયટી પાસેથી કંઈક સંન્યાસી લેતો હોય તો એને બીજી રીતે પણ કોઈકને કંઈક ચૂકવવું પડે. આનું નામ જ ધર્મ, આનું નામ જ ધાર્મિક વ્યક્તિ એ છે કે હું લઉં એટલું જ એને પાછું, થોડું પણ નહીં. ઘણી વખત આવું બનતું હોય છે, યજ્ઞ થતો હોય, અમે કીધું અન્નાદ ભવંતી ભૂતાની, અન્નમાંથી પ્રાણી બને છે, બરાબર. પ્રાણી પોતાનું આ જીવન અન્નમાંથી ટકાવે છે અને અન્નમાંથી જ એની ઉત્પત્તિ થાય છે. અને અન્ન ક્યાંથી આવે છે? તો કે પર્જન્યાત અન્ન સંભવ. વરસાદમાંથી જ, વરસાદ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં થાય તો અન્નની ઉત્પત્તિ બરાબર થાય. પણ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં થવા માટે આધાર શું છે? યજ્ઞ. યજ્ઞાત ભવતી પર્જન્ય. યજ્ઞ એટલે કર્મ. દરેકને સંપાદિતા, દરેકને જે કાર્ય સોંપ્યું છે પ્રમાણે કરે. દાખલા તરીકે આપણે યજ્ઞ કર્યા, કારણ કે આપણે વાત કરી હતી ગઈ વખતે પણ કે યજ્ઞ જે આપણે કરીએ છીએ કે અગ્નિ પ્રગટાવીને આહુતિ આપીએ છીએ. આપણા શાસ્ત્ર પ્રમાણે તો દરેક વ્યક્તિ લગ્ન થાય પછી એને અગ્નિહોત્ર કર્મ, એટલે સવારે 2 આહુતિ અને સાંજે 2 આહુતિ અગ્નિદેવને આપવી જોઈએ, એને જાળવવી જોઈએ. એને પણ આપણે યજ્ઞ કહીએ છીએ. યજ્ઞ એટલે સમર્પણ, સંવાદિતાની ભાવના, ધર્મની ભાવના. હવે દાખલા તરીકે આપણે વાત એ કરતા હતા કે દાખલા તરીકે આપણે કોઈની પાસે યજ્ઞ કરાવીએ બ્રાહ્મણ પાસે, અને પછી એને દક્ષિણા ઓછી આપીએ તો એ પણ બરાબર નહીં. જે આપણી સંસ્કૃતિને જાળવે છે તો મારી પાસે પૈસા છે તો મારે યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. પણ ઘણા એવા હોય કે ભાઈ તો બહુ પૈસાદાર છે, એને દક્ષિણા એટલી શું કામ આપવી જોઈએ? એ આપણે નહીં જોવાનું. એ પૈસાદાર છે માટે ન આપવી, અથવા તો એ લોકો લોભી છે આ ન આપવી,
એ આપણી સંસ્કૃતિમાં નથી. ઇવન એ ઘણા લોકો તો કે હું દક્ષિણા નહીં લઉં, તમને યજ્ઞ કરાવીશ. ભાઈ છે બ્રાહ્મણ જે હમણાં જ કોઈ વાત તમે પ્રજ્ઞા પરિવારના છે, બધા ત્યાં રુદ્રી કરાવી આવ્યા, કંઈ નહીં લેવાનું. ભલે એ ન લે તો આપણે એ પૈસા આપણા ખીચામાં નહીં મૂકવા જોઈએ, ઘરમાં ન રાખવા જોઈએ. કારણ કે આપણે સમાજ પાસેથી કશું લીધું તો એને સમાજ બીજાને આપી દો. પણ ટૂંકમાં સતત આપણો જો વિકાસ કરવો હોય તો જો કીધું કે દરેક એકબીજા સાથે જોડાયેલું છે. પ્રાણી માત્ર અન્ન ઉપર આધારિત છે, તો અન્ન છે એ વરસાદ ઉપર આધારિત છે, તો વરસાદ છે એ યજ્ઞ ઉપર આધારિત છે. યજ્ઞાત ભવતિ પર્જન્ય. એટલે યજ્ઞ એટલે આપણે જે કરીએ છીએ તો બરાબર, પણ યજ્ઞ એટલે સોસાયટીમાં સંવાદિતા જાળવી રાખી. હું એક વૃક્ષ કાપું તો બીજા 2 વૃક્ષ વાવું છું. હું કંઈ પણ સોસાયટીમાં લઉં છું તો હું ખરેખર કંઈ આપું છું. આપણી જાતને પૂછવું જોઈએ. એટલે યજ્ઞાત ભવતિ, યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ યજ્ઞ ક્યાંથી થયો છે? કર્મમાંથી. એટલે કર્મ એટલે આ પ્રકારનું વૈદિક કર્મ કરી એ પણ, અથવા તો યજ્ઞ એટલે જે મારું કર્મ કોઈ સંવાદિતાની આડે આવે છે, હાર્મોનીની આડ આવે છે. હાર્મોનીની આડ આવે એટલે કે જેટલું હું લઉં છું એ સમાજને આપું છું. હું મારી જ વિચાર કરું. કુટુંબના સભ્યની મને વાત કરી કે કુટુંબને એક વડીલ હોય કે બધું મારી પ્રમાણે થવું જોઈએ, હું કોઈની કાળજી કરીશ જ નહીં, તો કુટુંબ વ્યવસ્થા જળવાય જ નહીં. કારણ કે એક મને હમણાં કંઈક વાંચવા મળ્યો કે તાઓ ફિઝિક્સ છે, એમાં સ્વિસ કોપરાએ ભારતમાં આવી અને આ બધી આપણી સંસ્કૃતિનું નિરીક્ષણ કર્યું. ત્યારે કહે છે કે ભારતીય સંસ્કૃતિ એ વેદ ઉપર આધારિત છે. યજ્ઞ કર્મોદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવ વેદ. આ કર્મ છે વેદમાંથી ઉત્પન્ન થયું છે. અને આપણી સંસ્કૃતિ, પેલું સ્વિસ કોપરા કહે છે કે ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે, જ્યાં એકબીજાની કાળજી છે, ધર્મ છે, સંવાદિતા છે. અને એટલા માટે વૃદ્ધાશ્રમ ન હોય. હવે ધીમે ધીમે વૃદ્ધાશ્રમ, પછી ભલે તમે નવા નામ આપો, વૃદ્ધાશ્રમને કંઈક હમણાં નવું નામ આપ્યું છે, કંઈક શું છે, પણ એથી કંઈ આપણો ધર્મ તો સંયુક્ત કુટુંબનો હતો, એ તો જતો જ રહ્યો. કારણ કે બધાને આજે અર્થ અને કામની પડી છે. એની વે આપણે જોઈએ છીએ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ એટલે વેદ. આ બધા કર્મ કેવી રીતે કરવા, કેવી રીતે સંવાદિતા જાળવી રાખી, કેવી રીતે એકબીજા સાથે સુમેળથી કર્મ કરવો, સ્પર્ધા ન હોય. જેટલું હું લઉં છું એટલું સામે આપું છું. અને ધીમે ધીમે સ્વામીજી કહે છે એમ લેવાની બદલે હું ધીમે ધીમે આપતો થઉં. આ બધું ક્યાંથી આવ્યું? બ્રહ્મ અક્ષર સમુદ્ભવ. આ વેદ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે કે પ્રગટ થયેલા છે. એટલે કે કોઈ વ્યક્તિએ લખેલા નથી. એટલે વ્યક્તિગત બુદ્ધિનો દોષ નથી. એટલે કે એને અનુસરવાથી આપણી હંમેશા ઉન્નતિ થવાની છે. તસ્મા સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. માટે પરમાત્મા છે, વેદ છે, એ બધી જ પ્રવૃત્તિ, કન્યાકુમારીથી તમે જુઓ, નીચે કન્યાકુમારી, ઉપર કાશ્મીર, બધે તમે દક્ષિણમાં આ બાજુ ગુજરાત, આ બાજુ તમે જાઓ, તો બધી જગ્યાએ આ વેદ એટલે આપણી સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ જળવાયેલી છે. ભલે ખાવાની રીત જુદી હશે, દરેકનું અનાજ જુદું થતું હોય. દક્ષિણમાં ભાત વધારે થતા હોય તો ભાત વધારે ખાય. આપણે ગુજરાત અને પંજાબમાં ઘઉં થતા હોય એટલે ઘઉં ખાઈએ. એટલે કદાચ આપણા માટે ઘઉંનો ત્યાગ ના, આપણે ભાત ન ખાઈએ તો ઉપવાસ કરીએ માને ગુજરાતમાં. અને ત્યાં પણ એવું છે, ભાત ન ખાઈએ, ભાત ન ખાવ તમે તો ચાલે, એ લોકો ઘઉં ખાઈ શકે દક્ષિણમાં. મને યાદ છે કે આજે ઉપવાસ છે એટલે આજે ભાતની કોઈ વસ્તુ બનશે નહીં, પણ ઉપમાને એ લોકો ઉપવાસમાં ગણે. એટલે કદાચ એવી રીતે પદ્ધતિ જુદી હોઈ શકે, પણ જે સંસ્કૃતિ છે, દરેક ઉત્સવો છે, તમે જુઓ એ બધામાં સમાન છે. ઓલા કદાચ આપણે ગુજરાતી ગરબા ગાતા હોય, દાંડિયા કરતા હોય, તો બીજી રીતે પણ બધી જગ્યાએ ઉત્સવમાં, પૂજામાં કોઈ ફેરફાર નથી.
યજ્ઞ પૂજા બધામાં સમાન છે. કેમ? તસ્મા સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સર્વત્ર આપણી આ વૈદિક સંસ્કૃતિ ટકેલી છે. ત્યાં હંમેશા સંવાદિતા હોય, જ્યાં એકબીજાની કાળજી લેવાતી હોય, ત્યાં ક્યાંય સ્પર્ધા ન હોય, એ સંસ્કૃતિ આપણી બધે રહેલી છે. પણ હવે આ તો છે તો ખરી જ, પણ છતાં આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે એમાં પણ પરિવર્તન આવે છે. એટલા માટે ભગવાન આપણને ચેતવણી આપે છે 16મા શ્લોકમાં. એવં પ્રવર્તિતમ ચક્રમ, એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ, નાનુવર્તયતિ હયઃ અગાયુરિન્દ્રિયારામઃ, અગાયુરિન્દ્રિયારામઃ મોગં પાર્થ સજીવતિ, મોગં પાર્થ સજીવતિ. ઓકે. એવં પ્રવર્તિતમ ચક્રમ, આ રીતે જ ચક્ર સંવાદિતાનું એકબીજા પર આધારિત આપણી સંવાદિતા એ ધર્મ, એ જ કર્મયોગ. આ પ્રકારે જે ચક્ર, આ પ્રકારની જે સાયકલ છે એ સર્વત્ર આપણા દેશમાં બધે ફેલાય છે. આમ તો ખરેખર ધર્મ એટલે ખાલી ભારત માટે નહીં, ધીમે ધીમે સમાજ માટે, પહેલાં વ્યક્તિ માટે, કુટુંબમાં દરેક સભ્યો માટે, પછી સમાજ માટે, પછી દેશ માટે, પછી આપણી ભાવના એટલી વિશાળ બને કે આખા વિશ્વ માટે. આ પ્રકારનું આપણી સંસ્કૃતિ છે. ધીમે ધીમે આપણો વિકાસ, આપણો અહંકારનો વિકાસ કરવાનો છે. જેમ કે કુટુંબમાં પેલું લગ્ન થયો, હવે પતિ બન્યા, પિતા બન્યો એ વ્યક્તિ, તો એ વ્યક્તિ કંઈ પણ ખાવા જશે ત્યારે યાદ કરશે, ભાઈ મારી પત્નીને બાળકો માટે રહેશે કે ખરી. એટલે તરત જ એ પોતે વિચાર કે સંવાદિત બીજાની કાળજી કરે, બીજાને એમ ધીમે ધીમે સમાજની, આજુબાજુની એ રીતે કરતાં કરતાં છેવટે આ પરમાત્મા જ સર્વત્ર રહેલો છે, એ ધર્મરૂપે રહેલો છે, એ પ્રમાણે જીવન જીવવું. એનું નામ આગે છે એવમ પ્રવર્તિતમ ચક્ર. આ રીતે જે આખી ઘટના ચક્ર, આ પ્રકારની સાયકલ છે, ન અનુવર્તિ યહ, જે કોઈ આનું અનુસરણ કરતો નથી. એટલે કે એના જીવનમાં ધર્મને સ્થાન નથી. તેને સ્થાન છે અર્થ અને કામને. એ વ્યક્તિ અર્થ અને કામને જ પ્રાધાન્ય આપ્યા છે. કારણ કે એના જીવનમાં બસ મને ઇન્દ્રિયારામ, એટલે અઘાયુ ઇન્દ્રિયારામ, એ તો ઇન્દ્રિયોને જ સંતોષ કેમ મળે, ઇન્દ્રિયોને કેમ સુખ મળે, એમાં જ રચેલો છે. એટલે કે ધર્મને માનતો નથી. એ તો અર્થ અને કામ અત્યારે એ જ છે ને, કેમ પૈસા કમાવા, કેમ ભોગ ભોગવવા, અહીંયાથી મેળવી લઈ, પહેલાંથી મેળવી લઈ, અહીંયા જઈ આવીએ, બીજે જઈ આવીએ. એટલે ટૂંકમાં અત્યારે આ પ્રકારનું જે 16મા શ્લોકમાં કહે છે ભગવાન, એવું જીવન જીવાય છે. કેવું છે? અઘાયું. એનું તો આયુષ્ય કેવું છે? નકામું છે. મોઘમ પાર્થસ જીવતી. એ તો કહેવાય છે ખરેખર એ ઇન્દ્રિયારામ હોવાના લીધે એનું જીવન તો વૃથા છે. કારણ કે મનુષ્ય જીવન કેટલું મોંઘું છે. અને મહતા પુણ્યના, ખૂબ બધા પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આ મનુષ્ય જન્મ મળ્યું છે. અને છતાં જો ઇન્દ્રિયારામ હોય, ઇન્દ્રિયોને જ કેમ સંતોષ મળે, એટલે કે અર્થ અને કામ તમે જો પ્રાધાન્ય છે, અને ધર્મ નહીં. એટલે કે અર્થ અને કામ એટલે શું? મને પૈસા મળવા જોઈએ, મારા ઇન્દ્રિયોને ભોગ મળવો જોઈએ, અને એના માટે બીજાનું શોષણ કરવું. એમને તો પૈસાઓને ધર્મનો ત્યાગ કરો, અર્થ અને કામ પ્રાધાન્ય બને એટલે ધર્મ નો આપણે કહેવાય ને, ધર્મનો તમે રાસ કરો છો, ધર્મને ગૌણ બનાવી દો છો, અને એના કારણે મૂલ્યોનો ભોગ આપવો પડે, પ્રામાણિકતાનો ભોગ, સત્યનો ભોગ, ઉદારતાનો ભોગ, બધા મૂલ્યનો ભોગ આપવો પડે. બીજાનું શોષણ કરીને ગમે તેમ જે બળવાન છે એ નબળા માણસને શોષણ કરે, એ બધું જ આમ આવી ગયું. એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તીય. જે અર્થ અને કામને પ્રાધાન્ય આપશે ત્યારે એ મૂલ્યનો ભોગ આપવાનો જ છે.
પ્રામાણિકતાનો, ઉદારતાનો, સત્યનો, દયાનો ભોગ આપી દેવાનો છે. અને એ કેવું છે? અઘાયું. એનું આયુષ્ય તો કેવું છે? અઘાયું. અહીંયા તો મહારાજ બીજો શબ્દ વાપરે છે, આપણે જોઈએ. એટલે અહીંયા કહે છે કે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય કરવા કરવું જોઈએ. ફક્ત કર્તવ્ય એટલે કે જે મને આપવામાં આવ્યું છે કે સારી રીતે કરું. ફક્ત મને આપવાનું કરવું એટલે કે જે મારા ભાગે આવ્યું છે સારી રીતે કર્મ કરવું. એટલે ક્યારે થઈ શકે? જ્યારે મારા જીવનમાં અર્થ અને કામનું પ્રાધાન્ય ન હોય. માટે કે છે અઘાયું ઇન્દ્રિયારામ. અને મનુષ્ય જન્મ મળ્યો છે પણ ઇન્દ્રિયારામ છે, એટલે ઇન્દ્રિયના ભોગમાં તે કેવો છે? પશુ સમાન. મનુષ્ય પશુ સમાન જ છે. ત્યાં એક જગ્યાએ કહે છે કે સારું છે કે આ ઘાસ નથી કરતો, નહીં તો પશુનું શું થાત? મનુષ્ય જો ઘાસ ખાવા લાગે તો. જો કે અત્યારે ઘાસ ખાવાનું શરૂ કર્યું છે આપણે, પણ મનુષ્યના જીવન ધર્મ પ્રાધાન્ય છે. મોગમ પાર્થ સજીવતી. એ પાર્થ એ જીવે છે પણ એ કેવું છે? વૃથા છે. કારણ કે કર્મ દ્વારા એની જે ઉન્નતિ થવી જોઈએ. કારણ કે આગળ 2 શ્લોકમાં કેવી રીતે સંવાદિતાથી જીવન જીવવાથી માણસની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, એ કરી શકતો નથી. માટે એ કેવો છે? એનું જીવન તો મનુષ્ય જીવન એનું વૃથા થઈ ગયું. હવે આગળ કહે છે, આ વાત કર્યા પછી સરસ જરા ભાષ્ય જોઈશું. એવમ સ્થિતે કિમ એવમ પ્રવર્તિતમ ચક્ર સર્વેણ અનુવર્તિહમ ઇતિ આહોસ્વિત. એટલે પ્રશ્ન એ થાય છે કે આ તમે ચક્રની વાત તો કરી, શું બધાને આનું અનુસરણ કરવું પડે? કારણ કે જે લોકોએ કર્મયોગનું અનુષ્ઠાન કર્યું છે અને એના પરિણામે એને કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્ય આત્મજ્ઞાન. તેને આત્મજ્ઞાન કર્મ અનુષ્ઠાનથી અંતઃકરણ શુદ્ધ થયું છે. અને જેને આત્મજ્ઞાન થયું છે શું એને પણ કર્મ કરવાનું છે? તો કે ના. કર્મનું ફળ શું છે એ પણ આપણને ક્યાં લઈ જાય છે? કર્મયોગ ભાવનાથી કર્મ. કર્મ એટલે કર્તવ્ય કર્મ, કર્મયોગ ભાવનાથી કર્મ, ધર્મની ભાવનાથી કર્મ. ધર્મ એટલે સંવાદિતા, સુમેળતા. એના કારણે વ્યક્તિ ક્યાં પહોંચે છે એ આપણને 17મા શ્લોકમાં બતાવે છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. એટલે હવે ભગવાન કહે છે યસ્ત્વાત્મરતિરેવસ્યા છે, એમાં સંધિ ચૂંટી પાડીશું તો પેલા ય પછી સ છે અને વિસર્ગ થશે એટલે યહ તું. ત્વમાંથી વ છે, સંધિથી બનેલો છે એટલે ઉ અને અ. યહ તું આત્મરતિ એવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ. યહ એટલે જે, પરંતુ આત્મરતિ એટલે આત્મામાં રત છે. એવ સ્યાદ આત્મતૃપ્ત એટલે આત્માથી જ જે તૃપ્ત છે. આત્મની એવ જ સંતુષ્ટ આત્માથી સંતુષ્ટ છે. તસ્ય કાર્ય ન વિદ્યતે એને કોઈ કાર્ય એટલે કર્તવ્ય રહેતું નથી. એટલે કે જે મનુષ્ય આત્મામાં રત છે, આત્માથી તૃપ્ત છે, આત્મામાં જ સંતુષ્ટ છે, એને કોઈ કર્તવ્ય રહેતું નથી. હવે તમે જુઓ કે સામાન્ય રીતે મનુષ્યને આનંદ ક્યાંથી મળે છે? તો કે આનંદની 3 ભૂમિકા છે, 3 સ્ટેપ છે. એક રતિ, સંતોષ અને તૃપ્તિ. અહીંયા આમાં રતિ, તૃપ્તિ અને સંતોષ એ રીતે બતાવ્યું. પણ રતિ, સંતોષ અને તૃપ્તિ, જેમ કે મોટા ભાગના લોકોને જ્યાં સુધી આ જ્ઞાન આત્મસાત નથી થયું,
બધું સમજાય તો જાય, આત્મા પૂર્ણ છે, આત્મા અકર્તા છે. ક્યાં? બુદ્ધિમાં બધું સમજાઈ જાય છે આપણને, પણ એને આપણો વ્યવહાર તો લાગણીના સ્તરે થતો હોય છે, મનના સ્તરે થતો હોય છે. ત્યાં એ અંદર ગયું નથી. ત્યાં તો હજુ કરતા છું, મારું માન થયું, મારું અપમાન થયું, મારી સુખ માટે આ વ્યક્તિ કે વસ્તુની આવશ્યકતા છે, તો જ હું સુખી છું. એ જે સમજણ છે ત્યારે શું થતું હોય છે? દાખલા તરીકે મને આજે ભોજનમાં લાડુ મળે તો સારું, મને આ પિક્ચર જોવા જવું છે, મને આ વસ્ત્ર મળે તો સારું, આવા કપડાં હોય, મારી પાસે આવી ગાડી હોય તો સારું. એટલે શું છે? એનો વિચાર કરો. બરાબર? દાખલા તરીકે આવી મોટર હોય તો સારું. હવે મોટર હવે બધા પાસે 4 વ્હીલર છે, અમારી પાસે તો છે જ નહીં. મને આ 4 વ્હીલર મળે તો સારું, અમારે ત્યાં 4 તો શાંતિ. આ સ્કૂટર પર જઈએ તો પવન લાગે ને આમ થાય, કરતાં હવે આ મળે એટલે શું તેનો વિચાર હતી. તમે એ 4 મને આ મળશે, હું આ મેળવીશ, ત્યારે એક આનંદ થતો હોય છે વસ્તુનો. રતિ, વસ્તુની પ્રાપ્તિનો વિચાર, એનું નામ છે રતિ. વિચારમાં આનંદ આવતો છે, સુખ મળતું હોય છે, સલામતી લાગતી હોય છે. કારણ કે વ્યક્તિને એમ લાગે છે કે મારો સુખનો આધાર જગતના પદાર્થ ઉપર છે, મારી સલામતી લોકો પર આધારિત છે. લોકો મને સર્ટિફિકેટ આપે તો બરાબર છું. એટલે લોકો પર આધારિત હોઈએ, વસ્તુ પર આધારિત છે, અને એનો વિચાર નામ છે રતિ. પછી દાખલા તરીકે આપણે 4 વ્હીલરની વાત કરતા હતા, મોટરની વાત કરતા હતા. એનો વિચાર આવજો, હા મારી પાસે આવી જશે તો આમ કરીશું, પછી આમ કરીશું, વિચાર કરતા હોય, એનો એક આનંદ છે ને. પછી શું થાય છે? એ વસ્તુ આવી, બધી વ્યવસ્થા થઈ ગઈ, લોન લીધી વગેરે, તો એને આપી. હવે બધું પાસ થઈ ગયું છે, હવે તમને ગાડી મળી જશે. માં એ આપણે લાડુ કઈ વાત કરી, લાડુ બનાવવાના છો, ચતુર્થી આવશે ને એટલે માં લાડુ બનાવે. બસ 2 દિવસ પછી જ છે ચતુર્થી. એમ એટલે બાળક વિચાર કરે, બરાબર ચતુર્થી આવી ગયા તો લાડુ બની રહ્યા છે. એને જોઈને જ એને શું થયું? સંતોષ થાય કે બસ આજે તો મને લાડુ મળશે. બધી ગાડી લોન પાસ થઈ ગઈ છે, ગાડી આવવાની જ છે, બસ આવવાની જ છે. એનાથી જ સંતોષ આવે. અને પછી જ્યારે એને ઓલો લાડુ પેટમાં મોઢા મૂકે, પેટમાં જે તૃપ્તિ થઈ ગઈ, બસ હવે નહીં જોઈએ, એમ વિષયને આવવાનો છે એની વિચાર રતિ મોટર પછી આવી ગઈ એટલે સંતોષ થયો કે હવે આવી ગઈ. પછી એમાં ફરતા એટલે તૃપ્તિ થઈ ગઈ. હા, એ રતિ, સંતોષ અને તૃપ્તિ મોટે ભાગે આ જ છે. પણ થાય છે શું? જગતના પદાર્થોમાં જ્યારે મારું સુખ અને સંતોષ જો પ્રાપ્ત કરવા માગું છું, ત્યારે મારી જરૂરિયાત વધતી જ જાય છે, સંતોષ મને થતો નથી. સંતોષની આવશ્યકતા પણ હવે વસ્તુની વધારે. આમ પહેલાં સ્કૂટર હતું ત્યારે પહેલાં તો કોઈ ચાલીને જતા હતા, પછી સાયકલ આવી, સાયકલ પણ આમ મોટી સાહેબી હોય એવું લાગતું હતું. હવે પછી સ્કૂટર લીધું, સ્કૂટર પણ હવે નહીં, ગાડી. પછી ગાડીમાં પણ પછી જુદા જુદા પ્રકારની ગાડી, આપણે તો નામ નથી આવડતા એવા, પણ એ મળતું. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે જ્યાં સુધી મારી રતિ, મારું સુખ, મારી શાંતિ, મારો સંતોષ, મારી સલામતી જગતના પદાર્થ ઉપર છે, ત્યાં સુધી હંમેશા મારી જરૂરિયાત વધવાની છે, પરતંત્રતા વધવાની છે, મારી સ્વતંત્રતા હું ગુમાવવાનો છું. પણ અહીંયા એવી વ્યક્તિની વાત કરે છે કે જે કેવો છે? સાંખ્યહિ અનુષ્ઠ્યમાનમ, એટલે કે જેણે શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રના અધ્યયનથી જેના જીવનમાં વિવેક જાગૃત થયો છે, અને જેણે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે જેને હજી જ્ઞાન જગતના પદાર્થોની સત્યતા બુદ્ધિ છે, એટલે કે જગતના પદાર્થો મને સુખ અને સલામતી આપશે ત્યાં સુધી કર્મ કરવું પડે. પણ જ્યારે એને ખ્યાલ આવે છે પુત્રેશના વિદ્વેષના ઉત્થાય ભિક્ષાચરમ ચરંતી, હવે એને આ કોઈ વસ્તુની આવશ્યકતા નથી લાગતી, કારણ કે આત્મરતિ, શાસ્ત્ર અને ગુરુના પાસે અધ્યયન કરીને એણે જાણ્યું છે કે મારું આનંદ ક્યાં છે? હું જ આનંદ સ્વરૂપ છું, હું જ પૂર્ણ છું. ખાલી શબ્દો નહીં, એણે ધીમે ધીમે વ્યવહાર કરતી વખતે
એનું મિથ્યાત્વ જોયું છે. એને સત્ય તો બુદ્ધિ ધીમે ધીમે ઘટતી ગઈ છે. વિષયોમાં, વ્યક્તિઓમાં સત્ય માનીને એનું સુખ પ્રાપ્ત કરવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો હતો. પછી તરત યાદ આવે, અરે શાસ્ત્ર તો કહે છે કે આ બધા તું જેને સત્ય તો બુદ્ધિ આપે છે એ ખરેખર તો સત્ય છે જ ને. એ આનંદ તો મારું જ્યારે જ્યારે વ્યક્તિ કે વસ્તુની પ્રાપ્તિ કરતા મને જે આનંદ આવે છે, શાંતિ અનુભવાય છે, એ તો મારું પોતાનું સ્વરૂપ છે. એને સાંભળ્યું છે એવું નહીં, પણ એને એવું વિવેક જાગૃત થયો છે, એને જેવું મૂલ્ય થયું છે. અને એટલા માટે હવે એનું ચિંતન ક્યાં છે? આત્મામાં છે. ભલે વ્યવહાર કરે છે, જગતની સાથે વ્યવહાર કરે છે, પણ એ વ્યવહાર કરતી વખતે પણ એને સતત એ યાદ આવે છે કે જે કંઈ શાંતિ કે સુખ મળે છે મારું પોતાનું સ્વરૂપ છે. માટે આત્મરતિ, જેની રતિ એટલે વિચાર હંમેશા આત્મ સંદર્ભમાં જ હોય છે. જગત મને સુખ આપશે તો જગતનો વિચાર કરીએ. હકીકત એ છે ને કે આપણને વિચાર કરવું કે રતિ એટલે રમણ કરવું, રતિ એટલે રમણ કરવું. રમણ કરે એમાં વિચારમાં ડૂબી છો. ક્યાં વિચારમાં ડૂબી જઈ શકીએ? જ્યારે મને એમ લાગે કે જગતના પદાર્થ મને સુખ આપે છે, શાંતિ આપે છે, તો એનું રમણ થાય. પણ આને ખબર પડી ગઈ છે, સમજણ આવી છે કે પ્રાપ્ત છે પ્રાપ્તિ, સુખ તો મારું સ્વરૂપ છે, મારે કંઈ મેળવવાનું નથી, પણ એને જોવાનું છે. આજે બધા ખોટા વાદળો, વિચારોના ખોટી સત્યતા આપીને મેં જે વાદળો ઊભા કર્યા છે, પ્રતિબંધ ઊભા કર્યા છે, દૂર કરતા જાય. જેમ જેમ એ દૂર કરતો જાય છે એટલે હવે એને જગતના પદાર્થમાં રમણ કરવાની આવશ્યકતા જણાતી નથી. ક્યાં રમણ કરે છે? આત્માની રતિ. આત્માના સંદર્ભમાં જે શાસ્ત્ર કહ્યું છે પ્રમાણે વિચાર કરે છે. અને એના કારણે હવે એનો સંતોષ પણ ક્યાં છે? પોતાનામાં છે. જગતના પદાર્થો મળે કે ન મળે, જેમ બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, આપુણ્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપમ. એનું કેવું છે? સમુદ્ર જેવો બની ગયો છે કે બે નદી આવે તો બરાબર છે, ન આવે તો એક નદી ન મળે તો પણ બરાબર છે. ઉપનિષદ કહે છે ન કર્મણા વર્ધતે ન કન્યા. ઉપનિષદમાં કહે ન કર્મણા, આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે? એ કેવો છે? ન કર્મણા વર્ધતે ન કન્યા. કોઈ કર્મ કરી અથવા તો કોઈ કર્મ કરીને કંઈ વસ્તુ પ્રાપ્ત થાય તો હા હું કંઈક થઈ ગયો. કોઈ મને જરાક માન આપ્યું, હા હું મારા મન તો કેવું છું. કોઈ વ્યક્તિ મને મારું જરાક અપમાન કર્યું, સ્વામીજી હું તો કેટલું, મારી હૃદય એટલું બધું વિશાળ છે અને છતાંય લોકો મને આવું માને, મારા માટે આવું કે. હું તો બધા મારા, કારણ કે આમ તો શું થાય, આ બધા સંબંધો ક્યાં આવે છે? મારા અને મારા નહીં, એટલે કે પતિના સંબંધો, પતિના ભાઈ બહેનો એટલે કે સાસરિયા અને પિયરિયા, આમાં જ મોટે ભાગે થાય. અથવા તો ઓફિસમાં કામ કરતા હોય તો અમારા લોકોને બીજાના લોકો, અને આમાં જ બધી સમસ્યા ઊભી થતી હોય છે. અને ત્યારે કોઈ કશું કહી જાય એટલે આપણે દુઃખી થઈ છીએ. અરે રે, હું આટલું બધું વિશાળતા રાખું છું છતાં મને કોઈ સમજી શકતું નથી. કેમ? કારણ કે આપણું આનંદ ત્યાં છે માટે દુઃખ થાય છે. પણ આને તો દુઃખ થતું જ નથી, કારણ કે આત્મનિવ સંતુષ્ટ. કોઈ એને માન આપે તો એના હા હું કંઈક થઈ ગયો, અને કોઈ એનો આ શબ્દ ખરાબ બોલ્યા એ પોતે મારું શું થશે, મને આવું કીધું, મને આવું કીધું, એવું થતું જ નથી. કોઈ એને માન આપે તોય કંઈ ફેર નથી પડતો, અપમાન કરે તો પણ નથી ફેર પડતો. કારણ કે જાણે છે કે માન અને અપમાન કયા સ્તરે છે? શરીર અને મન. શરીરના સ્તરે સગવડતા છે, મન અને બુદ્ધિના સ્તરે, મનના લાગણીના સ્તરે મને માન આપ્યું, મને અપમાન થયું, તો લાગણીના સ્તરે છે, મનના સ્તરે છે. અને મન હું ક્યાં છું? કારણ કે આત્મરતિ, સતત આત્માનું ચિંતન કરવાના લીધે એ કંઈ પણ કર્મ એનામાં વધારો કે ઘટાડો કરવો નથી. માટે આત્મનિવ તૃપ્ત, પોતાનામાં જ એને સંતોષ છે. આત્મનિવ સંતુષ્ટ, આત્મામાં સંતુષ્ટિ, આત્માના લીધે જ પોતાનામાં સંતુષ્ટિ પણ છે અને તૃપ્તિ પણ બહારથી આવતી નથી. એટલે કે આવી વ્યક્તિને તસ્ય કાર્ય ન વિદ્યતે. પછી એને કોઈ કર્તવ્ય કર્મ રહ્યું? કર્તવ્ય કર્મ દ્વારા એને શું મેળવવાનું છે? બે વસ્તુ છે. કર્તવ્ય કર્મ દ્વારા પોતે જ્યાં છે ત્યાં કર્તવ્ય પોતાના જગતના પદાર્થોની સુખ સગવડતા જોઈએ છે, અથવા તો અંતઃકરણ શુદ્ધિ.
હવે અંતકરણ સુધી તો પ્રાપ્ત થઈ ગઈ છે, એના કારણે આ જ્ઞાન પ્રાપ્ત થયું કે હું આત્મા છું, હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી. એ પ્રકારનો વિચાર છે. તમે વિચાર કરો, ખાલી અત્યારે આટલો વિચાર કરશો ને તો પણ તમને કેટલો આનંદ આવશે કે અહીંયા બેઠા બેઠા હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી, હું સ્વીકાર્ય છું. સારું લાગે છે કે નહીં? આનું ચિંતન, આ રતિ, આનું રમણ કરવું પણ ગમશે, પણ આને તો એ આત્મસાત કર્યું છે. એટલે આવું વિચાર કરીએ તો આપણને કે હા, હું બરાબર છું. શાસ્ત્ર કહે છે મને શ્રદ્ધા છે, તો જ શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ભલે મને આત્મસાત ન થયો, હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું, એટલી એમાં સ્થિતિ ન પણ થઈ હોય, પણ તમે પોતે આનો અનુભવ કરજો. આ પ્રકારે વિચાર કરીએ ત્યારે કેવું લાગે છે આપણા વિશે? સારું જ લાગે કે નહીં? હું પૂર્ણ છું, હું બરાબર છું, મારામાં કંઈ ખૂટતું નથી. અને એટલા માટે આત્મનિવ સંતોષ, પોતાનાથી જ પોતાને સંતોષ છે, તૃપ્તિ પણ પોતાનામાં છે. તો પછી એને કયું કાર્ય કરવું રહે? તસ્ય કાર્ય ન વિદ્યતે. હવે એને કોઈ કાર્યમાં જોડી શકે નહીં. અહીંયાથી ભાષ્ય પણ જોઈ લઈએ. એ હતું સાંખ્ય એટલે આત્મજ્ઞાનનિષ્ઠ, આત્મરતિ, આત્મનિવ રતિ ન વિષયેષુ યસ્ય રતિ. એટલે આત્મનિવ રતિ એટલે કે વિષયમાં રમણ કરવાથી આનંદ નથી આવતો, પણ આત્મામાંથી જ આનંદ આવે છે. આત્મતૃપ્તસ્ય આત્મન્યેવ તૃપ્ત ન અન્નરસાદિ તૃપ્ત. આત્મામાં તૃપ્તિ છે, અન્નરસ વગેરે વસ્તુ પ્રાપ્તિ થાય તો તૃપ્તિ થાય એવું નથી. અને સંતોષ શેમાં છે? બાહ્ય અર્થલાભેન સર્વસ્વ ભવતી. મોટાભાગનો સંતોષ બાહ્ય વસ્તુની પ્રાપ્તિમાં થાય છે, પણ આ તો આત્મામાં જ એને સંતુષ્ટ છે. અને આવી વ્યક્તિને કોઈ કાર્ય હવે કરવું જ જોઈએ એવું રહેતું નથી. કરે છે પણ એમ કે આ નહીં કરવું તો શું થશે એવું હવે એના માટે રહેતું. તસ્ય કાર્ય ન વિદ્યતે એટલે હવે આ કરવું જ જોઈએ એવું એના માટે નથી. થઈ જાય, ઇન્દ્રિયો શરીર છે તો થઈ જાય, પણ હવે એને રહેતું નથી. એના માટે વધારે સરસ રીતે આત્મતત્વ, આત્મજ્ઞાન નિષ્ઠ થવું એટલે આ પ્રકારની સ્થિતિ હોવી. એના એ આત્મજ્ઞાન નિષ્ઠ છે એના માટે વધારે આગળ કહે છે 18મા શ્લોકમાં. નૈવ તસ્ય કૃતેનાર્થઃ, નૈવ તસ્ય કૃતેનાર્થઃ, ના કૃતેનેહ કશ્ચન, ના કૃતેનેહ કશ્ચન, ન ચાસ્ય સર્વભૂતેષુ, ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થવ્યપાશ્રયઃ, કશ્ચિદ અસ્થવ્યપાશ્રયઃ. નૈવ ન એવ તસ્ય, કોને? તસ્ય એટલે તે, ન એવ તસ્ય એટલે પરમાર્થ રતે હે, જે પરમાત્મામાં રત છે, જેની રતિ ચિંતન પરમાત્માનું ચિંતન કરે છે, આત્માનું ચિંતન કરે છે, એને કૃતેન કર્મણા, કૃતેન અર્થ એટલે પ્રયોજન, કર્મ દ્વારા કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. આપણે કોઈ પણ કર્મ કરીએ તેની પાછળ પ્રયોજન હોય છે. ત્યાં કહે છે ને પ્રયોજન અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન અનુદ્દિશ્ય, પ્રયોજન ન જણાય તો મંદ એટલે ગાંડો માણસ પણ કોઈ કર્મ કરતો નથી. ભલે આપણે આપણી દ્રષ્ટિએ એ વ્યક્તિ આપણી દ્રષ્ટિએ ગાંડો છે, કારણ કે રસ્તાની કોઈ પણ વસ્તુ છે ઉપાડી ભેગી કરવા માંડે છે, અને ઉપાડતી વખતે આમ આનંદમાં હોય, કંઈક કિંમતી વસ્તુ મળી હોય એવું આપણે દેખાય છે, પણ અને પછી જો એને એમ લાગે કે આ વસ્તુ નકામી છે તો એ કંઈ કર્મ કરવાનું નથી. એટલે મંદ વ્યક્તિ પણ પ્રયોજન વગર કોઈ કર્મ કરતું નથી, પણ આ વ્યક્તિને કોઈ પ્રયોજન જ રહ્યું નથી. કેમ? બીજી લીટીમાં કે ન અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યપાશ્રય. એટલે કોઈ પણ સર્વભૂતેષુ એટલે બ્રહ્માજીથી માંડીને કોઈ પણ વ્યક્તિ પાસેથી એને કંઈ અર્થવ્યપાસ, કોઈ પ્રયોજન
સિદ્ધ કરવાનું નથી. પ્રયોજન નિમિત્ત ક્રિયા સાધ્ય વ્યપાશ્રય. એટલે વ્યપાશ્રય એટલે વસ્તુની એકદમ અર્થ વ્યપાશ્રય સ્વાર્થપૂર્ણ સંબંધ. પ્રયોજન, કારણ કે પ્રયોજન શું છે? મને કંઈક મળે. એટલે અહીંયા છે કશ્ચિત અર્થ વ્યપાશ્રય. એ કોઈ સ્વાર્થપૂર્ણ વસ્તુ એને પ્રાપ્ત કરવાની નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી એને આનંદ કે શાંતિ કે સલામતીની આવશ્યકતા નથી, માટે એને કોઈ પાસેથી મેળવું નથી. બ્રહ્માજી પણ નહીં, ઈશ્વર પાસે પણ નહીં. ત્યાં એક જગ્યાએ આગળ કહે છે ઈશ્વરો મેં તુષ્યતો, ભગવાન પર સંતોષ થાય એવું પણ એને જરૂર નથી. એને મોક્ષની પણ જરૂરિયાત નથી. ખ્યાલ આવે છે? બહુ મોટી વાત છે કે એને મોક્ષની પણ જરૂરિયાત નથી. કેમ? કારણ કે જાણે છે કે હું મુક્ત જ છું. એટલે એને કોઈની પાસેથી કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એટલે કે નૈવ તસ્ય કૃત્યેન અર્થ ન અકૃત્યેન કશ્ચન. એક તો એને કૃત્યેન કર્મ, કર્મથી કોઈ અર્થ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. અકૃત્યેન એટલે ન કરેલા કર્મ, આ કર્મ ન કર્યું તો શું થશે? ન કૃત્યેન ઇહ કશ્ચન. ઇહ એટલે આ લોકમાં કંઈ ગુમાવવાનું નથી. ખ્યાલ આવે છે? ન કરીએ તો મારું આ જતું રહેશે, આમ નહીં થાય તો. પણ એને તો આ લોકમાં કરેલા કર્મ કે ન કરેલા કર્મમાંથી કંઈ જ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એટલે કોઈ પ્રાણી માત્ર પાસેથી એને કોઈ પ્રયોજન જ નથી. એને કોઈના પર આધાર રાખવો પણ નથી. આધાર રાખવો પડતો નથી. શરીર માટે બરાબર છે. શરીર માટે તો હમણાં જ આગળ વાત કર્યું કે એકબીજા એક પર આધારિત છે. પણ શરીરની જરૂરિયાત સંતોષાય તો ઠીક છે, ન સંતોષાય તો એને કંઈ ફેર પડતો નથી. કારણ કે એ જાણે છે કે આ શરીર તો ભગવાને આપેલું છે, અનાત્મા છે, તો પણ જરૂરિયાત નથી. અને શરીર ભગવાને આપ્યું છે તો એ ચલાવવાનું કામ એ કરશે. હું શું કામ ચિંતા કરું? જે કંઈ જરૂરિયાત હશે તો પણ તું વિચાર કર. એટલું પણ આ જ્ઞાન ન હોય અને ભગવાનમાં શ્રદ્ધા હોય. ભક્તિ એટલે શું? ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા એ પણ હોય તો પણ તમે જો કેટલી નિરાત હોય કે ભગવાન મારું બધું ધ્યાન રાખવાનું જ છે ને, મારે શું કામ ચિંતા કરવી પડે? કયા રૂપે ક્યારે એ આવીને આ શરીરની કાળજી લેશે એની મારે શું કામ ચિંતા કરવી પડે? તો પણ એને કોઈના પર આધારિત નથી. કંઈ પ્રયોજન બીજા પાસેથી સિદ્ધ કરવાનું નથી. પણ આ તો આત્મજ્ઞાની છે કે મારે કશું જરૂર જ નથી, કારણ કે હું તો આત્મા છું, હું પૂર્ણ છે. એટલે કે છે ન કૃત્યેન અર્થ નૈવ તસ્ય કૃત્યેન અર્થ ન અકૃત્યેન કશ્ચન. ન કરવાથી હું કંઈ ગુમાવીશ અથવા તો કરીને કંઈ પ્રયોજન સિદ્ધ થશે એવું એને સમજણ છે કે મારે એમાંથી કંઈ મેળવવાનું પણ નથી કે ગુમાવવાનું નથી. જેમ હમણાં જ આપણે ઉપનિષદનું વાત કર્યું એમ ન કર્મણા વર્ધતે ન કન્યા. કર્મ દ્વારા કંઈ વધારવાનું થવા નથી કે ઘટાડો પણ થવા નથી. એ સ્પષ્ટ છે. એટલા માટે કહે છે કે કંઈ જ એને પ્રાપ્ત કરવા નથી. ન કશ્ચિત અર્થ વ્યપાશ્રય. એને કોઈની પાસેથી કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. તમે જુઓ કે આપણે ક્યારેક કોઈ પ્રયોજન હોય એને સિદ્ધ કરવું હોય તો આપણી વ્યક્તિને કેમ કે મોટા ભાગ કરવા પડે. એ શબ્દ વાપરે છે ને, મોટા ભાગ કર્યા, થાપા ભાડા કરવા પડે. વસ્તુ માટે સતત ચિંતન કરવું પડે. પણ જ્યારે એને ખબર જ છે કે એ વસ્તુ દ્વારા મારે જે સુખ મેળવવાનું છે એ તો મારું સ્વરૂપ છે, પછી એને કોઈની પાસેથી કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું રહેતું નથી. જેના માટે ક્રિયાનું અનુષ્ઠાન થાય છે એ નથી. અહીંયા ભગવાન ભાષ્યકાર યાદ અપાવે છે સર્વત સંકૃતોક સ્થાનીય સમ્યક દર્શને વર્તતે. જે મૂળું આગળ વાત કર્યું ને કે બીજા અધ્યાયમાં કીધું ને આવા નથુદપાને સંપૃતો સર્વદોતકે. જ્યાં સુધી વરસાદ આવ્યો નથી, નદી ભરાઈ નથી, ત્યાં સુધી બીડાની જરૂર છે. પછી વરસાદ આવી ગયો પછી એને કોઈ બધી જરૂર નથી. એ રીતે આ વ્યક્તિ પણ જ્યાં સુધી એનામાં ભેદ દ્રષ્ટિ, ભગવાન ભાષ્યકાર સમ્યક દર્શનની વાત કરે છે, એટલે કે જ્યાં સુધી ભેદ દ્રષ્ટિથી હું જુદો ને જગત જુદો ત્યાં સુધી કંઈક ને કંઈક મેળવવાનું રહેતું હોય છે. પણ જ્યારે બધામાં આત્મદ્રષ્ટિ થઈ પોતે જ છે પછી એને કંઈ મેળવવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ચલો આગળ ચિંતન હવે પછી કરીશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।